નંદાસન પોલીસની મોટી સફળતા, હાઈવે પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો। નમસ્કાર મિત્રો, મહેસાણા જિલ્લાના નંદાસન પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબિશન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે। મહેસાણા અમદાવાદ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી નંદાસન પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે। નંદાસન પોલીસની ટીમ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગમાં હતી ત્યારે બાતમીના આધારે એક સફેદ કલરની ક્રેટા ગાડી અટકાવવામાં આવી હતી। આ ગાડીની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 2052 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। કુલ મુદ્દામાલ દારૂની કિંમત ₹6,61,152, ક્રેટા ગાડીની કિંમત ₹10 લાખ અને 2 મોબાઈલ ફોન મળીને કુલ ₹16,71,152નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અશોક કુમાર બાબુલાલ બિશ્નોઈ અને અનિલ કુમાર બાબુલાઈ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે। આ કામગીરી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ નંદાસન પોલીસ ઇન્સ્પેક્ટર રેન્જી ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે। આવી જ રીતે સતત ગુનાખોરી ડામવા માટે પોલીસ સક્રિય જોવા મળી રહી છે।